12 વાગે અહીં આવવાનું હતું, બરોબર છે ને? આયા છે 4:30 વાગે અને બધાય જમવાના બાકી છીએ. અહીં વાળાએ બાકી છે અને અહીં વાળાએ બાકી છે. જમવાનું તૈયાર છે પણ થોડી તાકાત તો છે કે નહીં? તો 2 હાથની મુઠ્ઠી વાળજો, જેટલી તાકાતથી જોરથી બોલજો, જેથી કરીને એનો અવાજ ખાલી દાહોદ સુધી નહીં પણ ગાંધીનગર વાયા દિલ્હી જવો જોઈએ. બોલાવી છે ને? જય આદિવાસી, જય આદિવાસી, જય જોહાર. લડેંગે, લડેંગે. હજુ કરંટ તો છે. આજે આ જનાક્રોશ યાત્રાના મંચ પર બિરાજમાન વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા આદરણીય તુષારભાઈ ચૌધરી, એઆઈસીસીના સેક્રેટરી, આપણા મધ્ય ગુજરાતના પ્રભારી આદરણીય રામકિશન ઓઝાજી, આપણા જિલ્લાના પ્રમુખ ભાઈ હર્ષદભાઈ નીનામા, આપણા પૂર્વ ધારાસભ્યશ્રીઓ આદરણીય વજુભાઈ, બેન ચંદ્રિકાબેન, ડોક્ટર ગરાસિયા સાહેબ, પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદિવાસી વિભાગના અધ્યક્ષ અને યુવાન સાથીભાઈ રાજુભાઈ પારગી, છેક તાપી જિલ્લામાંથી અહીં તમારી વચ્ચે આ યાત્રા માટે છેલ્લા કેટલાય દિવસોથી કામ કરતા એવા પૂર્વ પ્રમુખ ભાઈ ભીલાભાઈ ગામિત. આપણા બધા માટે ગૌરવની વાત છે કે આપણો દાહોદનો, ઝાલોદનો એક યુવાન આજે આખા ગુજરાતના યુવક કોંગ્રેસના વાઇસ પ્રેસિડેન્ટ તરીકે નિમાયા છે. એવા સંજયભાઈ માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. આપણા જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા ભાઈ કિરીટભાઈ, આપણા એના તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી, બધા જ આગેવાનો ને આપ સૌ પરિવારના સાથીઓ. અત્યારે કોઈ ચૂંટણી પણ નથી, કોઈ મત પણ નથી લેવાના કે કોઈ સરકાર પણ બદલવાની નથી. પણ આજે હું તુષારભાઈ ને બધા જ કોંગ્રેસના આગેવાનો આ યાત્રા લઈને એટલા માટે આવ્યા છે કે જે ઝાલોદ હોય, દાહોદ હોય, ફતેપુરા હોય, સંજેલી હોય, લીમખેડા હોય, ગરબાડા હોય કે દેવગઢ બારિયા કે આખા ગુજરાતનો એક એક ગામના સામાન્ય માણસની જે ફરિયાદો છે, ચારે બાજુ ભ્રષ્ટાચાર છે, ચારે બાજુ પોલીસનો આતંક છે, ચારે બાજુ દારૂની રેલમછેલ છે, ચારે બાજુ યુવાનો બેરોજગાર છે, ચારે બાજુ બેન દીકરીઓની ઇજ્જત લૂંટાય છે, બળાત્કાર થાય છે, આ બધા જ વર્ગ વિસ્તારના લોકો જે હેરાન પરેશાન છે અને એનો અવાજ કોઈ સાંભળતું નથી, ત્યારે એ અવાજને, એ પ્રશ્નોને, એ ફરિયાદોને વાચા આપવા માટે આ જનાક્રોશ યાત્રા તમારી વચ્ચે લઈને આવ્યા છે. હમણાં સવારે ફતેપુરા આવ્યા, પહેલી જ અરજી મળી કે સાહેબ અમારા ગામમાં મનરેગામાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર થાય છે. ફતેપુરાના વેપારીઓ મળ્યા કે અમારા ગામમાં અમે બધા ટેક્સ ભરીએ છીએ પણ આખા ગામના રસ્તામાં ખાડા છે, આખા ગામના રસ્તા પર પાણી ઢોરાય છે. અહીંયા ઝાલોદ આયા, યુવાનો મળ્યા તો રોજગારી નથી મળતી. આગળ એક ગામના ભાઈ મળ્યા તો કે ચકલીઓ નાખી ગયા છે નળ, પણ એમાં પાણી આજ દિન સુધી આવતું નથી. આપણા ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ બાજુના જ આપણા લુણાવાડાના ધારાસભ્ય છે, ત્યાં કડાણા ગયા, ખાનપુર ગયા, સંતરામપુર ગયા. જે પેઢીઓથી, સદીઓથી આદિવાસી સમાજના લોકો છે એને આજે દાખલા નથી આપતા. દાખલા લેવા માટે છોકરા છોકરીઓને ધક્કા ખાવા પડે છે. આ બધા જ પ્રશ્નો રજૂ થયા અને આ યાત્રા પહેલા સૌરાષ્ટ્રમાં કાઢી, સોમનાથથી શરૂ કરીને દ્વારકા. ખેડૂતોના દેવા માફ થવા જોઈએ. કમોસમી વરસાદ થયો, એમાં નુકસાની થયું, એનું વળતર મળવું જોઈએ. એ માગણી લઈ
અને 1100 કિલોમીટરની યાત્રા એ પહેલા સૌરાષ્ટ્રમાં કરી. સૌરાષ્ટ્રમાં પછી ઉત્તર ગુજરાતમાં શરૂઆત કરી. 21મી નવેમ્બરે બનાસકાંઠાથી શરૂ કરી અને 1300 કિલોમીટરની યાત્રા બેચરાજી ખાતે મહેસાણામાં પૂરી કરી. આ મધ્ય ગુજરાતની યાત્રા હમણાં 20મી ડિસેમ્બરે ફાગવેલ ભાથીજી દાદાના દર્શન કરીને શરૂઆત કરી છે અને આવતી 6ઠી તારીખે આપણે કંબોઈ ધામમાં ગુરુ ગોવિંદજીના આશીર્વાદ લઈને, ભગવાનના આશીર્વાદ લઈને અહીં પૂર્ણાહુતિ કરવાની છે. આ રસ્તામાં બધી જ જગ્યાએ સામે પોલીસ ઊભી હોય, આવા અધિકારીઓ કે પોલીસ વાળા અહીંયાથી રેકોર્ડિંગ કરતા હોય, તેમ છતાં લોકોએ ખુલીને કીધું, ખાસ કરીને બહેનોએ કીધું કે અમારા ગામમાં પીવાનું પાણી નથી આવતું, પણ માગો એટલો દારૂની રેલમછેલ થાય છે. આપણે અહીં છે કે નહીં એવું? અહીં છોટાઉદેપુરમાં ગયા તો મધ્યપ્રદેશની બોર્ડર લાગે. કઈ એક ગામમાં બહેનોને પૂછ્યું દારૂ આવ છે, તો કે સાહેબ અહીં તો છે, પણ બાજુમાં જ 5 કિલોમીટરમાં બોર્ડર છે, ત્યાંથી રોજ ગાડીઓ ભરી ભરીને દારૂ આવે છે. મેં કહ્યું પોલીસ રોકતી નથી? તો એ બેન કહે છે કે પોલીસ જ પાયલોટિંગ કરીને દારૂ વાળાની ગાડીઓને લઈ જાય છે. અને આપણે પાછી બે બાજુની બોર્ડર લાગે. આપણે અહીં થાય છે કે નહીં એવું? બીજા એક ગામમાં ગયા, જાંબુઘોડા તાલુકાનું ગામ. એક જાંબુઘોડા તાલુકો છે પંચમહાલ જિલ્લાનો. આખા તાલુકાની વસ્તી કેટલી? ફક્ત 42,000. એક જિલ્લા પંચાયતની સીટ ફક્ત 26 ગ્રામ પંચાયત. 3 વર્ષમાં મનરેગામાં કામ કેટલા થયા? તો કે 300 કરોડ રૂપિયાના. 300 કરોડના કામ જો 42,000ની વસ્તીમાં થાય તો હું માનું છું કે સોનાના નરિયા લખાઈ જાય. થાય કે નહીં? પણ થઈ જઈને તપાસ કરી કે કોંગ્રેસની સરકારે આ મનરેગાનો કાયદો તો લોકોને રોજગારી આપવા માટે આપ્યો હતો, અને એમાં ખબર હતી કે પૈસાવાળા લોકો, આ અધિકારીઓ પૈસા ખાઈ જશે, એટલા માટે 60% મજૂરી અને 40% મટીરિયલ એવું નક્કી કર્યું છે. પણ એ જાંબુઘોડા તાલુકામાં 300 કરોડનો હિસાબ કર્યો તો 80% મટીરિયલ અને 20% મજૂરી. 300 કરોડમાંથી 216 કરોડ રૂપિયાનું મટીરિયલ સપ્લાય થયું. મેં તપાસ કરાઈ કે કોણે સપ્લાય કર્યો, તો એજન્સીના નામ કાઢ્યા. તો પહેલી એજન્સીનું નામમાં માલિક કોણ? તો કે જિલ્લા ભાજપનો પ્રમુખ મયંક દેસાઈ. બીજી એજન્સીનું નામ કાઢ્યું તો માલિક કોણ? તો એ મયંક દેસાઈના ધર્મપત્ની, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ. ત્રીજી એજન્સીનો વિગત કાઢી, માલિક કોણ? તો જિલ્લા ભાજપના જે પ્રમુખ છે એમનો ભત્રીજો. ચોથી એજન્સીનું નામ કાઢ્યો, માલિક કોણ? તો જિલ્લા ભાજપનો જે પ્રમુખ છે એનો ડ્રાઈવર. આ બધા જ લૂંટીને લઈ ગયા. અને તેમ છતાં પેલા નરેન્દ્ર મોદી કહે છે કે હું ખાતો નથી અને ખાવા દેતો નથી. એમને કે આઈને જો અહીં દેવગઢ બારિયામાં પકડાયું નહીં. આપણે જનમંચમાં આવ્યા ત્યારે શરૂઆત થઈ. હું તમને કહું છું કે આ યાત્રા હજુ તો નીકળી છે, હજુ તો ઉત્તર ગુજરાત ને મધ્ય ગુજરાત થયું છે. આખા ગુજરાતમાં ફરીશું ત્યાં સુધી. આજે તો મંત્રીના છોરા જેલમાં ગયા છે, આવનારા દિવસોમાં મંત્રીએ પણ જવું પડશે અને પેલા ભાજપના પ્રમુખોએ પણ જવું પડશે.
આ ભ્રષ્ટાચારીઓને ખુલ્લી પાડવા માટે યાત્રા છે. નલ સે જલમાં આપણે ત્યાં ભ્રષ્ટાચાર છે કે નહીં? કોના ગામમાં ભ્રષ્ટાચાર છે નલ સે જલમાં? કહો તો. બધા જ ગામમાં છે. આખી યાત્રામાં ગામે ગામ બહેનોએ બતાવ્યું કે આ ચકલીઓ નાખી ગયા છે. 5-5, 7-7 વર્ષ થયા પણ હજુ ટીપું પાણી આવ્યું નથી. આ પૈસા ખાઈ કોણ જાય છે? એ અધિકારીઓ એકલા નથી ખાતા, પણ અહીંના તમારા જિલ્લાના ભાજપના નેતાઓ અને એના કરતા પણ ગાંધીનગરમાં બેઠેલા લોકો વધારે ખાઈ જાય છે. ગાંધીનગરમાં બેઠેલા ગૃહમંત્રી હોય કે મુખ્યમંત્રી હોય, ધારે તો એક ટીપુ દારૂ પણ આવે ખરો. આ રાજસ્થાન બોર્ડર, મધ્યપ્રદેશ બોર્ડર, આ બાજુ મહારાષ્ટ્ર કે દીવ દમણ એ બોર્ડરો સીલ કરે તો એક ટીપુ પણ દારૂ ના આવે. પણ આ હપ્તા ખાલી પોલીસ વાળા એકલા લે છે એવું નહીં. પોલીસ વાળાના ભાગે તો ખાલી 10% આવે છે. આ હપ્તા જે પણ લેવાય છે, જે પણ ભ્રષ્ટાચાર થાય છે, એના 90% પૈસા પેલા ગાંધીનગરમાં બેઠેલા મંત્રીમંડળના લોકોના ખિસ્સામાં જાય છે. એટલા માટે આ ભ્રષ્ટાચાર બંધ નથી થતો. તો આ ભ્રષ્ટાચાર બંધ કરાવો છે કે નથી કરાવો? જોરથી બોલો, હાથ ઊંચો કરીને. ભ્રષ્ટાચાર બંધ કરાવો છે કે નથી કરાવો? દારૂ બંધ કરાવો છે કે નથી કરાવો? આપણા છોરાઓને નોકરીઓ નથી મળતી, શિક્ષણ મોંઘું થયું, દવાખાના મોંઘા થયા, બેરોજગારી વધી, ભ્રષ્ટાચાર વધ્યો, મોંઘવારી વધી, ચારે બાજુથી હેરાન પરેશાન છે. અમે અંબાજી ગયા તો અમીગઢ ઇકબાલગઢ તાલુકામાં આદિવાસી સમાજના એક કાકાને પૂછ્યો કે કાકા મત કોને આલો છો? કાકા ધીમે રહીને કે મોદીને. મેં કહું આ રસ્તાના ઠેકાણા નથી, આ કાચું ઝૂંપડું છે. પ્રધાનમંત્રી આવાસની વાતો થાય છે પણ કોઈને હાલતા તો છે નહીં, અને મંજૂર કરે તો પણ પૈસા આપવા પડે છે. આ પીવાના પાણી માટે કોઈ વ્યવસ્થા નથી, કોઈ જાતનું ઠેકાણું નથી. તોય મોદીને મત કેમ આલો છો? તે કાકા કે છે કે મોદી અનાજ આલે હે ને. કે મેં કહ્યું મોદી કેમને અનાજ આલે છે? એ જે સસ્તા અનાજની દુકાને તમે અનાજ લેવા જાઓ છો, એકવાર આવતા મહિના હવે અનુભવ કરજો કે રેશન કાર્ડ ઘેર મૂકીને જજો. પેલી ફોટાવાળી થેલીઓ આલી છે કે નહીં? મોદીની ફોટાવાળી થેલીઓ આલી છે. આ વખતે અનાજ લેવા જાઓ તો રેશન કાર્ડ ઘેર મૂકજો, મોદીના ફોટાવાળી થેલીઓ લઈ જજો. અને હજુ વધારે ચેક કરવું હોય તો પેલા મોદીના ફોટા વાળું પેલું મોરું આવે છે ને, પેલા ભાજપ વાળા પહેરીને પડે, એવો એમનું મોરું પહેરીને જજો. અને એને જઈને કહેજો કે લો મોદી સાહેબે કીધું છે અનાજ આલો. અનાજ આલે તો તમારું જૂતું ને મારું માથું. અને બીજે દિવસ એ મોદીના ફોટાવાળી થેલીઓને છાપરા પર નાખીને જજો. હાથમાં ખાલી રેશન કાર્ડ લઈને જજો, સાદી થેલી લઈને જજો. એક પણ શબ્દ બોલ્યા વગર પેલા દુકાનદારના ટેબલ પર રેશન કાર્ડ પછાડીને મૂકજો. અને એક પણ શબ્દ પૂછ્યા વગર જો તમારા થેલીમાં અનાજ આપી દે તો માનજો કે આ કોંગ્રેસની સરકારે રેશન કાર્ડમાં મારેલા સિક્કાના લીધે અનાજ મળે છે, કોઈ મોદીના ફોટા જોઈને અનાજ હાલતું નથી. આજે ઘેર જઈને જોજો કે રેશન કાર્ડમાં બીપીએલ નો સિક્કો મારેલો છે, અંત્યોદયનો સિક્કો મારેલો છે. રેશન કાર્ડમાં NFSA એટલે કે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ, જે કોંગ્રેસની સરકાર કાયદો લાવી એનો સિક્કો મારેલો છે. આ કોંગ્રેસે મારેલા સિક્કાને લીધે અનાજ મળે છે. પેલા મોદીના ફોટાથી કે ભાજપના કહેવાથી કોઈ અનાજ મળતું નથી. એટલે તમારા ગામમાં કોઈ કહેતા હોય કે મોદી અનાજ આલે હે તો એને આ વાત કહેજો જરા. કહેશો કે નહીં? બધી બહુ વાતો છે પણ મોડું બહુ થયું
એટલે ખાસ વધારે નહીં કરતા મારી એક જ વિનંતી છે કે હજુ 6મી તારીખે આપણે સમાપન કરવાનું છે। જેમ આજે દાહોદના બધા જ મિત્રોએ ખૂબ તાકાતથી સ્વાગત કર્યું, રેલી કરી, તમે બધા જ હજારોની સંખ્યામાં છો। 6 તારીખે દાહોદમાં આપણે કંબોઈમાં પવિત્ર ઐતિહાસિક જગ્યાથી એવો સંદેશો આપવો છે કે જો આ મનરેગામાં ભ્રષ્ટાચારીઓને ઘેર નહીં મોકલો, આ નલ સે જલના ભ્રષ્ટાચારીઓને જેલમાં નહીં મોકલો, અમારા છોકરાઓને નોકરીનું નહીં કરો, આ અમારા આવાસોનું નહીં કરો, અમારા વિસ્તારના કામો નહીં કરો, તો આવનારા દિવસોમાં વિધાનસભા ઘેરવા માટે આવીશું અને અહીંથી ચાલતા આવીશું ગાંધીનગર, અને જે આપણા દાહોદના આપણા લોકોના મજૂરીના પડસેવાના લોહીથી વિધાનસભા બની છે એ વિધાનસભામાં જઈ અને ડંકાની ચોટ સાથે અધિકાર માગીશું, અમારો હક લઈશું। એ તાકાત બતાવવા માટે 6 તારીખે તમે બધા જ આવજો એવી ખાસ બધાને વિનંતી। બધાનો ખૂબ ખૂબ આભાર। છેલ્લે ફરી એકવાર નારો બોલાવી દેજો, લડેંગે। 6 તારીખે એની પૂર્ણાહુતિ થવાની। અમે જઈએ છીએ તો લોકોનો આક્રોશ ખુલીને સામે આવે છે। દાહોદ જિલ્લામાં પણ અમે સવારથી શરૂઆત કરી, ગઈકાલે અમે મહીસાગર જિલ્લામાં હતા। દરેક લોકો એમ કહે છે કે ખેડૂતોને ડાંગરમાં નુકસાન થયું, સોયાબીનમાં નુકસાન થયું, એનો સર્વે થઈ ગયો, કાગળિયા પહોંચી ગયા, પણ કોઈને સહાયનો એક પૈસો મળ્યો નથી। એવી દાહોદ જિલ્લાના ખેડૂતોની પરિસ્થિતિ છે। અને આ આક્રોશ સભાને રોકવા માટે સભા નહીં થવા દે એટલે અમે જનરેટરની વ્યવસ્થા કરી, તો જનરેટરમાં બી અટકાવી દે તો અમે પાછું ગાડીમાં માઇક લઈને ફરવું પડે છે, કારણ કે ભાજપવાળા સાચી વાત બહાર આવવા દેવા માંગતા નથી। એવા સંજોગમાં અમે તમારો અવાજ સાંભળવા માટે આવ્યા છીએ, કારણ કે દરેક જગ્યાએ અમને એક જ વાત કરી લોકોએ કે ખેડૂતના દેવા સંપૂર્ણ નાબૂદ ના થાય ત્યાં સુધી ખેડૂત પાછો બેઠો થઈ શકે એમ નથી। અને એ વાત માત્ર દાહોદ જિલ્લાની નથી, મહીસાગર જિલ્લાની નથી, વડોદરા જિલ્લાની નથી, પણ સૌરાષ્ટ્રના ખેડૂતો પણ એ જ કહે છે, ઉત્તર ગુજરાતના ખેડૂતો પણ એ જ કહે છે કે અમારા દેવા નાબૂદ નહીં કરો ત્યાં સુધી અમે ફરી પાછા બેઠા નહીં થઈ શકીએ। પણ આ સરકારની ઈચ્છા શક્તિ હોય તો ધારે એ સરકાર કરી શકે છે। હું 2004 થી 2014 દિલ્હીમાં સંસદ સભ્ય હતો। 2008માં દિલ્હીમાં મનમોહનસિંહ સાહેબની સરકાર હતી, શ્રીમતી સોનિયા ગાંધી યુપીએના ચેરપર્સન હતા। એ વખતે સરકારે નક્કી કર્યું કે અમારે આખા ભારત દેશના ખેડૂતોના દેવા નાબૂદ કરવા છે ને એના માટે 60,000 કરોડ રૂપિયાની રકમ અમારે ખર્ચવી છે। અને સરકારે છેલ્લા 10 વર્ષના દેવાના આંકડા મંગાવ્યા તો 60,000ની જગ્યાએ 71,000 કરોડ પર આંકડો પહોંચી ગયો। એ વખતે નાણાં વિભાગ જોડે સરકારે મંત્રણા કરી તો નાણાં વિભાગે એમ કીધું કે ભાઈ 10 વર્ષની જગ્યાએ 8 વર્ષના દેવા નાબૂદ કરો તો 60,000માં હિસાબ પૂરો થઈ જશે। પણ એ વખતે શ્રીમતી સોનિયા ગાંધી અને મનમોહનસિંહ સાહેબે નિર્ણય લીધેલો કે આ હિસાબ પૂરો કરવાની વાત નથી, આ ખેડૂતને બેઠો કરવાની વાત છે। 11,000 કરોડ સરકારના ભલે જતા હોય તો જાય, પણ પૂરેપૂરું 10 વર્ષનું દેવું નાબૂદ કરો। ને એ ઐતિહાસિક નિર્ણયથી 2008માં સમગ્ર દેશમાં 71,000 કરોડના ખેડૂતોના દેવા નાબૂદ થયેલા। એનો ફાયદો તમારા દાહોદ જિલ્લામાં પણ આવેલો, તમારા ફતેપુરા તાલુકામાં પણ આવેલો અને સંજેલી તાલુકામાં પણ આવેલો, ને એ રીતે દેવા કોંગ્રેસની સરકારે નાબૂદ કરેલા। અમરસિંહભાઈ ચૌધરી જ્યારે મુખ્યમંત્રી હતા, એક ઝાટકે તમારા ખેતરેથી મીટરો કાઢી નાખેલા અને હોર્સ પાવર દીઠ વીજળી તમામ ખેડૂતોને આપેલી। 5 હોર્સ પાવરનું કનેક્શન લો તો 2 હોર્સ પાવર ફ્રી, 1 હોર્સ પાવરના 175 રૂપિયા, 525 રૂપિયામાં ખેડૂતને આખું વર્ષ વીજળી વાપરવા મળતી હતી। આ કામ બીજું કોઈએ કર્યું હોય તો કોંગ્રેસની સરકારે કર્યું। 86, 87, 88નો તમને દુકાળ યાદ હશે। એ દુકાળ વખતે ગામે ગામ ઢોરવાડા ખુલ્યા હતા કે નહોતા ખુલ્યા? સૂકું ઘાસ સાથે લીલી શેરડી પણ આવતી હતી કે નહોતી આવતી? તમે લોકો રાહત કામમાં જતા હતા તો 50% અનાજ ને 50% પગાર મળતો હતો કે નહોતો મળતો? જે બહેનો નાના છોરાને લઈને જતી હતી એના માટે છાંયડાની વ્યવસ્થા, સુખડીની વ્યવસ્થા સરકાર કરતી હતી કે નહોતી કરતી?
ત્રણ વર્ષ દુકાળ પડ્યો તોય ખેડૂતને મરવા નથી દીધો, ખેડૂતના જનાવરને મળવા નથી દીધા. એ કામ બી કોઈએ કર્યું હોય તો કોંગ્રેસની સરકારે કર્યું છે. આજ કોંગ્રેસની સરકાર 5 કિલો મફત અનાજનો કાયદો, હું ને પ્રભાબેન સંસદ સભ્ય હતા દિલ્હીમાં, ત્યારે અમે લોકસભામાં પસાર કરેલો, તો આ 5 કિલો અનાજ મફત બી કોંગ્રેસના કાયદાને કારણે તમને મળે છે. આપણા બાળકો અભણ ના રહી જાય એના માટે ફરજિયાત શિક્ષણનો કાયદો કર્યો હોય તો એ કોંગ્રેસની સરકારે કર્યો. અમરસિંહભાઈ ચૌધરી મુખ્યમંત્રી હતા ત્યારે શિક્ષણ વિભાગના અધિકારીઓ એમની પાસે આવ્યા કે ભાઈ ગામડામાં કોઈ શિક્ષક જવા તૈયાર નથી, એના કારણે શિક્ષકોની ઘટ પડે છે. તો એમણે એમ કીધેલું કે તમે એની યોજના બનાવો, મારો આદિવાસી તમે કોઈ ગામડામાં જઈને ભણાવશે. અને એ વખતે ઐતિહાસિક યોજના બિન તાલીમ શિક્ષકની બનાવેલી. 10મું પાસ આપણા લોકોને સીધા 13,000 લોકોને શિક્ષકમાં ભરતી કરેલા કે નહોતા કર્યા? એ 13,000 લોકોનું તમે આજે નોકરી ચાલુ હશે તો એનો 1.5 લાખ રૂપિયા પગાર છે. ને જે લોકો રિટાયર થયા છે બિન તાલીમ શિક્ષક, તો એને 60,000નું પેન્શન મળે છે. આ કામ બી કોઈએ કર્યું હોય તો કોંગ્રેસની સરકારે. એટલે હવે પછી બી તમારે સારા દિવસો લાવવા હોય એવું તમે ઈચ્છતા હો તો ફરી પાછી કોંગ્રેસની સરકાર લાવવી પડશે. આ કોંગ્રેસની સરકારે આટલા બધા, અમે 2004 થી 2014માં હું ભારત સરકારનો મંત્રી પણ હતો, આટલા બધા માહિતી અધિકારનો કાયદો લાવ્યા, જંગલ જમીન અધિકારનો કાયદો લાવ્યા, ફરજિયાત શિક્ષણનો કાયદો લાવ્યા, 5 કિલો મફત અનાજનો કાયદો લાવ્યા. આ બધું જ કર્યા છતાં 2014માં તમને બધાને ખબર હશે કે કેવી જાહેરાતો થઈ કે ભાઈ અમારી સરકાર આવશે તો તમારા ખાતામાં 15 લાખ જમા કરાવી દઈશ. કીધું તું કે નહોતું કીધું? અમારી સરકાર આવશે તો ખેડૂતની આવક બમણી કરી દઈશ, અમારી સરકાર આવશે તો અચ્છે દિન આएंगे. આવી બધી વાત કરી ને એ વખતે પેલી થપ્પડવાળી જાહેરાત આવતી હતી કે નહીં ટીવી પર? થપ્પડવાળી જાહેરાત આવતી હતી. એ થપ્પડ તમને પડી કે નહીં મને ખબર નથી, પણ અમે 26 ઉમેદવાર હતા લોકસભાના, એને તો એવી થપ્પડ પડી કે 26 ઘર ભેગા થઈ ગયા. એટલે આજે તો હું પૂછવા આવ્યો છું આટલા વર્ષ પછી, એ તો 2014ની હું વાત કરું છું, આજે 2025 ચાલે છે. 11 વર્ષ પછી હું તમને પૂછવા આવ્યો છું કે અમારી સરકાર હતી 2014 સુધી તો 56 રૂપિયા ડીઝલ હાલતી હતી, તો અત્યારે 90 રૂપિયામાં ડીઝલ સસ્તું લાગે છે કે મોંઘું લાગે છે? અમારી સરકાર હતી ત્યારે 71 રૂપિયા પેટ્રોલ હાલતી હતી, આ સરકાર 99 રૂપિયા પેટ્રોલ આપે છે, તે તમને સસ્તું લાગે છે કે મોંઘું લાગે છે? અમારી સરકાર હતી ત્યારે 350 રૂપિયા ગેસનો બાટલો હાલતા હતા, આ સરકાર આવી 1100 રૂપિયા ગેસનો બાટલો આપે છે. સોનાનો તોલાનો ભાવ એ વખતે 2014માં 24,000 રૂપિયા હતો, આજે સોનાનો બેનો તોલાનો ભાવ 1,40,000 વટાઈ ગયો છે. 1,40,000 વટાઈ ગયો છે. આપણે આદિવાસીઓ તો હવે સોનાની દુકાન આમ પગે લાગવું પડે ને પગથિયાને પગે લાગીને આગળ વધી જવું પડે, પણ સોનાની દુકાનની અંદર જવાય એવી આપણી પરિસ્થિતિ આ સરકારે રાખી નથી. એ વખતે ડોલરનો ભાવ 62 રૂપિયા હતો, આજે ડોલરનો ભાવ 90 પાર કરી ગયો. મોંઘવારી ઘટાડવાની વાત કરનારી સરકારે મોંઘવારી કૂદકે ને ભૂસકે વધારી દીધી છે. તો આમાંથી તમારે કઈ બહાર નીકળવું છે કે નથી નીકળવું? આમાં કઈ બદલાવ લાવવો છે કે નથી લાવવો? જો લાવવું હોય આપણા આદિવાસી બાળકોનું ભવિષ્ય